હેલો યુટ્યુબ ફેમિલી શો કે છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરણ મહાદેવ તો મસ્ત મજા ફેરથી બ્લોગ શરૂ કરી દીધો છે ને ફેમિલી આજે આપણે ફાઇનલ નક્કી કરી લીધું છે કે આપણે કે માંડવી છે કે એ વેસવા જવાની છે તો આજે સાંજે છે કે આપણે જવાનું છે વેસવા અને એ પણ આપણે ટેક્સમાં છે કે પટેલ લઈને જવાની છે એટલે અમારે તો આઈનલી ભરવાની છે પછી આપણે રમેશ પટેલને ભરવાની છે પછી અમારે પરિમભાઈને ભરવાની છે એટલે અમારે ત્રણેયની માંડવી છે કે ભરવાની છે હવે હમાશે કે નહીં હમાય એ તો હવે જોઈએ છે ગમે એને હમાશે કે એટલે અમારી પછી જવા દેવાના છે કેમ કે આખર આ મહિના પર પહેલી તારીખ થઈ ગઈ છે તો પછી બને તો બધું વેસવું ઉપર આવે તો બહુ કાંઈ હસવાય નહીં કેમ કે પાછી આગાહી ઉપર આગાહી કરે તો બધી હાસવી ક્યાં એવું બધું થાય કે એને લીધે કે હવે આપણે વેચી દેવાની છે કેમ કે ભાઈ જો આપણે હતી કડવી માંડવી એટલે કે એ કંઈ ખાવામાં તો હાલે નહીં એટલે કાંઈ રાખવા નથી એટલે આપણે બધી વેસાઈ જવાની છે તો આજે કે આપણે જવાનું છે માંડવી વેચવા તો થોડું ઘણું તો કામ પતાવી પછી આપણે જાય તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે પહોંચી ગયા છે આપણે વાડિયા ને આપણે વાડિયા લે કે આજે ભરવાની છે માંડવી હા ભાઈની બધી વેફ નાખી પછી વેસ નાખવી રાખવી ને પંજા ફૂટી જાય તો પછી હવે વાપરવાનું તો કરવું પડશે હા એ હાશે આજે આ ભાઈ છે કે કેલેન્ડરમાં આવ્યા છે કે હાકવા આવ્યા હાક વાવ ડ્રાઈવરમાં રહેવું ન હોય આપણે એ પેલા સાફ કરવું પડે પછી હાંકવામાં આવે સાપ લોકો કઈ કઈ ભરી જોઈએ આગળ કઈ કઈ જાય તો જ બગે એમ હા એ પણ અઠેર મોં પુગાડવાની હો પાછી મોવા ન પોગે ઈ ગમે ને ના પોગે ના હાચું તમે હાચું જ બોલો છો મોવા ન પૂગે એમ લાકડા ઉધો મિલાય સાચી વાત હા હે તારો વિડીયો બનાવો ને હે વાહ જરીક રહી ગયા આવડે હમણાં બે ના માથા રંગાઈ તાર હે ધાને ને રાખતા હું તો પણ ભાઈ વેચી નાખવી હા વેસું એટલે તમને બેઠા હા રાખો ને હવે ખાવા થાય ભાઈ એટલે કોણ થાય લે આપણે બધા આખું ઓર્ડર નીકળી જાય હાંડવે ખા તો પછી નહીં તો હું થોડા કોઈ ખાઈ સાચી વાત છે ત્યાં દોન હાસવેલી હે ત્રણ માવઠા વીયા ગયા તો ત્યાં સુધી પડ્યા ને કે બધું હાસવતા હોય પછી બધું કેટલું ખાવું બાજરા ઢેકલો પીડ્યો તો અહીંયા એ બાજરો ખાઈ તો માંડવી ન પીડી રે પડી રહી હા તો બાજરો ભાવે માંડવી ન ભાવે તો વેચ દેવાનું વેચ દેવાનું હોય હા હા તો આપણે છે કે ભાઈ માંડવી ફરવા આવ્યો છે તો હે કે હવે માંડવીના કોથળા બધું ભર લઈ પછી જવા દઈ રૂપિયા વાળો થાવું એમ ને બાપુ રૂપિયા તા આ છે ને કાલ નથી રૂપિયા વા થાય ને થાવું ને લે આ માંડવી વેચી પછી આવશે તે હોય ને તો બસ આ શરદી થઈ ગઈ ફૂલે ફૂલ એવું છે હા જરાય મૂડ નથી જરાય મૂડ નથી જો કે રૂપિયા વાવું ને થાવું ભગવાન ને કઈ જીમ ખેમ રાખ હા બસ એમ ખુશ રાખો એમ વાહ વાહ બરાબર છે જો એવું બધું તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે કે ફેરો કમ્પ્લીટ ભરાઈ ગયો છે એટલે કે આપણે છે કે પટેલભાઈની ધજી ભરી છે પછી આપણે રમેશ પટેલ ને કે બાકી છે અહીંયા જો એટલે કોથળ છે કે આપણે લાઈટમાં કમ્પ્લીટ ભરાઈ ગયા અને ડ્રાઈવર સાહેબ જો સીટે બેસી ગયા છે આગું તો ભાગવું ને હવે હા વાંધો ને હાલો હવે છે કે જાય રમેશ પટેલની ભરવા પછી આપણો ફેરો કમ્પ્લીટ થાય પછી જાવું મોવ તો ફેમિલી અત્યારે વગેરે રહ્યા છે હા ને અત્યારે આપણે છે કે આપણે વાડિયા લઈએ આપણા પટેલને વલેલી બધા માંડવી ભરીને આપણે ઘરે પૂગી જશે ને આપણે માંડવી છે કે ભરવાનું ચાલુ કરી દીધું છે એટલે જો ઉપર છે કે અમે રમેશ પટેલ પટેલભાઈ જો ગોઠવે છે જો આપણે માંડવી હવે સડે છે બીજી બધી વધારે લઈએ ઠોલવી દીધી છે પછી આઈ સડાવવાનું છે પછી આઈ સડાવવાનું છે તો દિનેશભાઈના મામા સડાવે છે આપણે થોડું ઘણું આપણે તમે સાથે શેર કરી દઈએ અને અહીં જો એટલે એટલા કોથળા વહી ગયા છે એ જો આમાં પેટા એ લેવાના છે પછી થોડોક અંદર પીડા એ લેવાનું છે આપણે વાળું પાણી તો કરી લીધા છે હવે કે ફટાફટ ભર લઈ ને પછી જાતા થાય અને જો અત્યારે રમસક રેગા ભરવાનું ચાલુ છે જો તો હવે કે ફટાફટ આપણે કોતરા ભર લઈએ તો ફાઇનલ ફેમિલી અત્યારે આપણે કે કમ્પ્લીટ બધી માંડવી આપણે ભરાઈ ગઈ છે અને તાપડું પેક કરી દીધું છે બીજા જો આ બધું કામકાજ છે કે એનું જ ચાલે છે કેમ કે જો અહીં ફરતા હે કે તાપડું મારી દીધું છે ને ફરતા હે કે બધી આપણે ગુણ કમ્પ્લીટ ખડકાઈ ગઈ છે એટલો કંઈક ભરશું આપણે ટ્રેક્ટરનો જો છેતરીથી ઉપર વી ગયું છે ને આ ટ્રેક્ટર લઈને જવાનું છે હવે આપણે મોવા સુધી નીકળવાનું છે કેમ કે આ લુગડું એટલા માટે નાખ્યું કે આપણે અહીં રસ્તો થોડો ઘણો ખરાબ રહો કે એટલે હું કાંટા બાટા હલવાઈ કે તો ઓલો કોથળા ફાડ નાખે એને લીધે હું લુગડામાં અસર થાય કે એટલે લુગડું કમ્પ્લીટ કર્યું છે એવું છે તો એમાં થાય કે દોરડા ને એવું બાંધી એટલે પેક આપણે કરી નાખીએ પછી ટૂંક સમયની અંદર આપણે મોવા જવા નીકળીએ તો ફાઇનલ ફેમ અત્યારે આપણે માંડવી કમ્પ્લીટ બધી ભરાઈ ગઈ છે આમાં અમારે એવું હતું કે 2 ફેરા કરવાના હતા પણ એક ફેરામાં છે કે અમે ભાઈ પૂરું કરી નાખ્યું હા ભાઈ 2 ફેરા કરવા તો ભાઈ કેટલું ડીઝલ બગડે તો આમાં જરીક મહેનત કરવી પડી પણ મેરે કો પેક કરી દીધો હે મસ્ત નીનો પણ બહુ વજન વધી જાય એવું નહીં લાગતું વજન કાઈ ન વધે
ટ્રેક્ટર નું પડશે નાનું ને વજન વધી ના જાય. ના ભાઈ આમાં ખાલી ઉભારો થાય કે માંડવી ને એટલું બધું વજન નહીં કારણ કે આપણે માંડવી છે ને પોલી છે પોલી છે, હા એટલે ઉભારો થાય ખાલી વજન ન થાય એટલું બધું વજન ન થાય. બાકી જો કે તો 37 થી 2 થર ઉપર ગયેલું છે એટલે વાંધો નહીં આવે. એટલે તો ટ્રેક્ટર ખેંચી લે કેમ કે ઠેઠ સુધી કે સડકો જવા નહીં કે એટલે બહુ બધી તકલીફ નહીં પડે. એટલે અમારે સડકે કાઢું કે એ બહુ તકલીફ પડવાની છે. કેમ લાગે? ખાલી હે ને મોટા ભાઈ આપણે ખાલી 52 ઠેલા ભર્યા, હા 52 કોથળા. હા, એટલે 52 કોથળામાં ભાઈ જેટલી હામતી હોય એટલી. અમુક કોથળા હોય એમાં 2 મણ હાંભે, અમુકમાં 2.5 મણ હાંભે ને અમુક હોય તો પાછો 2 મણમાં ઓછો રહે. હા. તો તમારે રાઈસે ટોટલ માર લે તો કેટલા મણ હશે એમ કા ભાઈ? હા એ તો એમ જ હોય ને. અત્યારે તો ભાઈ બાકી જો. આ કઠિન રસ્તો છે એટલે આ પાલ માથે બાંધ્યું છે હા એટલે હરવાડાય નહીં એમ કોથળો બોથળો ફાટે નહીં. તો હવે અહીં છે કે આપણે ભાઈ ઠેર સડક સુધી પૂરીભાઈ હાંકવાના છીએ. પછી આપણે એવું લાગશે તો ડાઇવિંગમાં જાવું ને કે ભાઈ પુગાડી દે તો હું તો આપણે કે હાલીને જવાનું છે. બાકી જો બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે છે ને બે હાઈ એમ નહીં કારણ કે આપતા છે ને હરવાડી લાગે હા એટલા માટે. હા હાલો તો ચલો માર દઈ. હા તો મારી ચાલો હાલો હાલો તો ફેમિલી હવે છે કે આપણે જઈ મોવા. હાલો આવું છે? અમાર ને આવો હાલો નહીં મજા આવશે આજે માવો કોને ખાવાનું નહીં? તો હાલો તો ફેમિલી હવે જઈએ. તો ફાઇનલ ફેમિલી આજે આપણે છે કે આપણે મેન સડકે નીકળી ગયા છે. જે થોડુંક મુશ્કેલ વાળો રસ્તો હતો એ બધો આપણે પાર કરી લીધો છે અને આપણે ટ્રેક્ટર તો કમ્પ્લીટ છે કે રોડ ઉપર મૂકી દીધું છે. એટલે સીધે સીધું છે કે આપણે જવાનું છે મોવા ને ઉપર કે પથારી કરી નાખી કે પતારી કે હા તો વાંધો નહીં. હવે આપણે કે હુઈ જવાનું છે. હા ભાઈ પુગાડી દે. હા પોગાડી દે ને એમાં થોડું ઘટે. હા હાશું ને? હા 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 તો વાંધો નહીં. હા છેતરીમાંથી નહીં મારી જીગા રાખજો ને એમ થોડું હાલે. ઉપર કે ધાબલા ને ગોદરા ને બધું એક હારે લઈને આવેલો છે એટલે પથાર એક કરી જ નાખેલી હે. તો આપણે કે આરામથી પૂગી જાય મોવા. ઘર ની હોય તો પથારી કરેલી છે લતી ધાબળે શોને આપ્યો તમને? ઈ તો ઓઢો પથાર કરી નાખજો ને. હાલ ઓઢવાનો કે પથાર ને હવે છે કે આપણે મોં પૂગી જાય. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ માર્કેટ હેડમાં. ઘણી બધી વાર લાગી અત્યારે વાગેરિયા 11:30 એટલે અમારે 1.5 કલાક જેવું છું અમારે જ્યારથી છે મોવાને માર્કેટ હેડમાં આવતા. એમાં પાસે છે કે અત્યારે ઠલવાનું છે કે નોખી કરી નાખી કે એટલે આમ આખી માર્કેટ ફરીને પછી પાછા અહીં ટ્રેક્ટર લઈને આવ્યા. એટલે તો આપણે લગાડી દીધું છે ટ્રેક્ટર કમ્પ્લીટ જો અને આપણે બધા કે નાટા સોરવા મીડા છે. અહીંયા આપણે મેન્યુ ઠલવાનું છે એટલે પહેલી વહેલું છે કે આપણે તો આવવાનું છે અને બાકી બધી જો વિચાર છે કે ઠલવાનું સારું છે. ઘણા બધા વાહને આવે છે. એનો નિયમ એવો છે કે 5 થી 6 વાગે નાખવા દે છે, સવાર સુધી 9 વાગ્યા સુધી નાખવા દે છે, પછી દિવસે નાખવા નથી દેતા. એ દિવસે હરાજી ચાલુ તો એટલા માટે કે રાતે આવવું પડે. તો અત્યારે કમ્પ્લીટ છે કે આપણે ટ્રેક્ટરને પુગાડી દીધું છે. તો છે કે આપણે માંડવીને બધું ઠલવી નાખીએ. તો ફેમિલી આપણે કમ્પ્લીટ છે કે આપણે માંડવી છે કમ્પ્લીટ બધી ઉતરાઈ ગઈ છે ને એમાં છે કે 2 કોથળા જેટલું નુકસાન આવી ગયું છે. એક આ કોથળો ફાટી ગયો, એક બીજો છે એ ફાટી ગયો. ઉતારવામાં કે 2 કોથળા ફાટી ગયા ને જો હેઠે કે ઢીગલો ને ઢીગલો થઈ ગયો છે. એક આ બાજુ ઢીગલો થઈ ગયો. બહુ કોથળા તોડ નાખ્યો તમે. તમે હું તો ખડકતો હા હો ખડકતો હતી ને હું તો. હા જી બાકી જો એ બરાબર છે. બસ ઉતારવામાં છે કે થોડું ઘણું ફાટી ગયો કે તે ફહાઈ ગયો બધા કોથળો આખો એમ. બાકી તો અમારા આ થેડો પીડ્યો કે એ આખો અમારો છે. પછી આ જો અમારે રમેશ પટેલનો છે ને જે અમારો પૂરીભાઈનો બાકી છે. અમારો દેખાડ અમારો આ એક કોથળો ને આયા તો કેટલા વકલ છે તમારે? હર બે 2 વકલની માંડવી લેવલ છે ભાઈ. એક કોથળું અહીં ઠેલવું છે. હજી બીજી છે કે ટ્રેક્ટરમાં ભરેલી છે હજી જો અહીં એટલું તો છે કે એ ભરેલી છે. એ હજી બધી છે કે ઉતારવાની છે. તો ફેમિલી અહીંયા જો પૂરીભાઈને ઠલવી દીધી છે, અહીં રમેશ પટેલની ઠલવી દીધી, અહીંયા આપણે ઠલવી દીધી છે. અત્યારે કમ્પ્લીટ આપણે કે બધી માંડવી આપણે ઠલવાઈ ગઈ છે ને અત્યારે વાગી રહ્યો છે 1 અને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. હવે ક્યારે પૂછવાનું કાંઈ નક્કી નથી. અત્યારે તો હું પૂરીભાઈ હાલે થાય છે, હું હાલે છું ને અમે દિનેશભાઈ હતા ને એ ટ્રેક્ટર હાકી લીધું ફેર એમ નહીં કે ખાલામાં જો લઈને ભાગ્યા. જો ઠેર કે સામે પુગાડી દીધો છે જલ્દી. હવે હે કે જાય. બાકી જો ફેમિલી આખા હેડમાં કે લાગત માંડવી જ છે. જો હે કે બધે હે કે માંડવી જ છે. જોઈએ જો અહીંયા છે, આ માંડવી છે, જો આ માંડવી છે, આ માંડવી છે. જો એ બધે કે માંડવી ઘણી બધી છે ને આ વાડી કે માંડવી સ્પેશિયલ હરાજીની છે. બીજે બધા અનાજ હોય કે બધું સાઈડમાં હોય એ પાછી બીજી વાડી હોય એમાં પાછું બીજા અનાજની બાજરો છે, ઘઉં છે, મગ છે, અડદ છે એની પર બીજી જગ્યાએ અનાજ થાય છે. અહીંયા ખાલી ફક્ત કે માંડવી થાય છે. હજી એમાં ઠલવાઈ ગઈ છે એ બધા તો પણ પૂગી જશે. તો જાય
કંઈક નાસ્તો બાસ્તો કરવા આવું. તો ફેમિલી આપણે કે મોવામાંથી આવ્યા છીએ ને અર્ધ રસ્તે કે ઊભા રહેશે ને એક દુકાન ખુલી હતી નાલ થોડોક એવો નાસ્તો લઈ લીધો. હા ભાઈને હોટલમાં જમવું હતું, જમી લે. હોટલ બંધ થઈ ગઈ ને અત્યારે કાંઈ ખોલ્યું નહીં કાંઈ ખુલ્લું નહોતું, એક ટાઈમ ખુલ્લું હતું. ડાયબિટીસ એવું હતું તો આ ભાઈ ટ્રેક્ટર રાખતા ને એ બધા એની મોજમાં જ જા. પેલી વાર હાથમાં આવી ગયો કે તે રમ સગડી મીકા રોતા કેટલા અમને લાગી ઈ નહોતા જોતા. બોલો અત્યારે તો આવો બધા બબલા ને એવું લઈ લીધું છે, સિંગ ભજીયા ને એવું. હવે એનો નાસ્તો કરી ત્યાં સુધીમાં આપણે ઘેર આવી જાય. કા હા ચાલો બધા નાસ્તો કરવા. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે ઘેરે ને અત્યારે વાગી રહ્યા છે 3. તો આપણે હે કે ભાઈ ફેમિલી ઠેર મોવા ગયેલા હતા તો ત્યાં આપણે કે માંડવી બધું કમ્પ્લીટ થયું આપણે વ્યવ છીએ. તો હવે સવારના વહેલા જઈને હે કે આપણે વ્યસન થવાનું છે, હરાજી થવાની છે. તો હવે વહેલા કે આપણે જવાનું છે પાછું ને એટલા માટે કેમ કે બધા 4 જણા ગયેલા હતા તો ભાઈ રાતના એમાં આવું એવું થાય ને એમ ને પણ સુવાય કે એવું ભાઈ મજા ન આવે. અને એમાં ભાઈ માલવાળા રાખે બધા તો સવાર પર વહેલું માલને દોવાના હોય તો એને લીધે છે કે તરત પાછું આવવું પડ્યું. તો અમે ઠેલીને બધું વીએ છે ને હવે સવારે જાવું આપણે હરાજી થાય માંડવીને કેટલો શું ભાવે શું નહીં. હવે તો હવે કંઈ કહેવાય નહીં શું આવશે એ પણ હે કે આપણે આવતા બ્લોગમાં તમને ખબર પડી જાય આપણે શું ભાવ આવ્યો એ સવારે આપણે વેચવા જવાના છે. અને આજના બ્લોગને અહીંયા કરી દઈએ કારણ કે લેટ ટાઈમ નહીં, સવારે 7:30 જવાનું છે. અત્યારે 3 તો વાગી જાય, 1.5 કલાક જેવું આપણે સુવાનું છે, પાછા જાગી જઈશું. તો હવે મળી આવતા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી. ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.